રાકેશભાઈ આ કાલે તમે ભૂડું કે મારા માટે છોડી જવા ગયા હતા ઈ તો બરોબર છે પણ એની ઉંમર કેટલી છે એમ તો મને કહો ઉંમર 18 ને શું વાત કરો એટલે 18 વર્ષની છે એમ ને તો બરોબર આ તો રાકેશભાઈ મારે તમને જેમ પૂછવું પડ્યું ખબર છે કે ભૂડું મને છે ને તરી વર ઉપરની જ ભટકોય છે તરી વર નેસે કોઈ ભટકાતી જ નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય એટલે મારે તમને પૂછવું પડ્યું પણ હું શું કહું રાકેશભાઈ આમ કેવી લાગે છે ઈ રૂપનો છે કટકો શું વાત કરો છો રૂપનો કટકો છે એમ ને તો બરોબર રાકેશભાઈ મારા રૂપનો જ કટકો જોતો હતો સિલરીનો કટકો નતો જોતો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પણ હું શું કહું રાકેશભાઈ ભૂડું તમને એમ કે એનામ તો એવું શું ગમી ગયું હજી તમે મારા માટે નક્કી કઈ ના આવતા રે મને કહેવા ના રે મને ફોન બોને ના કર્યો એમ કહું છું શું ગમી ગયું એનામ તમને આવું એમ કહું છું બહુ ગમે છે મને એનો રે લટકો ઓહો એટલે લટકો ગમી ગયો એમ ને તમને એનો ઈ તો રાકેશભાઈ બરોબર છે આ તમને લટકો ગમી જાય બરોબર છે પણ ભૂડું એમ કે એ ચીડતા ફટકો મારશે ને તો મારી આબરૂના ટકા થાય બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પણ હું શું કહું રાકેશભાઈ મારે છે ને થોડું એમ કે તમારે એને કહેવરાવું છે આમ તમને એની ભેગી થાય ખરી આમ જોવા બોવા મળે ખરી રોજ એને જોઉં છું મારે એને કેવું છું અલ્યા ભૂડું તમારે કોઈ કહેવાનું નહીં એ તો મારે એને કહેવાનું છે તમારે છે ને ખાલી કમન બેન ભેગા કરવાના છે અને જોજો હો રાકેશભાઈ હલા ફેર લંગન ના નાખતા ને કે મારું ભૂડું પતંગ કપાઈ જાય બીજું કોઈ નહીં હલા ફેર આટલો બધો હાથો જોશું કીધું પાછું કશો દો નહીં હારું કશો દો નહીં હા તો બરોબર આ તો શું રાકેશભાઈ ખબર છે મારે તમને કીધેલું હોય ને તો સારું ને કે પછી તમે વળી લંકન નાશા ચડી એમ કહો કે બુઢા તે મને ચો વાત કરી હતી આવી આ તો પહેલથી વાત કરેલી હોય ને તો સારું એમ પહેલથી શું કે તમે એમ કે કીધું હોય ને તો ફરક પડે ભૂડું કુશું પણ હું શું કહું રાકેશભાઈ ઓમ એમ કે આપણે નંબર એને આલવો હશે આજકાલમાં મેળ આવી જાય ખરો આજકાલ કરતા દાડા વયા જાય છે શું વાત કરો છો એટલે ભૂડું તાર હું તમને ઈ કહેવા માંગુ છું કે આજકાલ કરતા એમ કે હમણાં જો આઈને ભીડાઈ રહે બધું દાડા એમ કે વયા જોઈએ છે બરોબર ખાલી નંબર આલવાનું કરો બીજું કોઈ કરવાનું નહીં પૂછું ગમે રીતે એમ કે તમે એને કોણ હાજી અને મારો નંબર પકડવાનું કરો બીજું ભૂડું કોઈ કરવાનું નહીં પૂછું હમ જોઈ મને હસતા હાલી જાય છે અલ્યા તારી શું વાત કરો રાકેશભાઈ હું શું કહું રાકેશભાઈ ઓ મીરિયમ કે તમા હમ લંગર નહીં ઉછરતી ને કે ભૂડું હું એમ કે વચ્ચે લબડી રહેવું બીજું કોઈ નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો કેમ કે મારું પતંગ પછી એમ કે શું કે કિનાર વગરનું છે ખબર ને તમને ગમે તારે એમ કે કિનાર તૂટી જાય કોઈ નક્કી હોતું જ નહીં ઘણી અમારે કિનારો કોઈ તૂટી જશે પતંગની તેમાં કોઈ ભૂડું એમ કે વચ્ચે તમે એમ કે ટાંગ ના હિડાતા હો શું કીધું પાછું કરું કોશિશ પણ વાત ના થાય છે અલ્યા વાત ના ચમ થાય રાકેશભાઈ તમે બધા એમ કે ભેગા કોમ કરો છો તો પછી વાત ચમ ના થાય કેવી વાત કરો છો તમે તમારે મન લાગે અવળો વિચાર હોય ને એવું લાગે છે કોણ હવે તો મારું દિલ ગભરાય છે હવે રાકેશભાઈ તમારું દિલ કોઈ ગભરાતું નહીં હોય મારું દિલ ગભરાયેલું છે નેટ એમ કે મેળ પડ્યો છે ને તમે એમ કે ખોટા કોમનું કોઈ એમ કે આડાવડું ના કરતા હું તમને કહી દઉં પાછું અને તમે ભૂડું આ હાગું એમ કે તમે કરાવરાય છે ને તમે જો આવું આડાવડું કરો તો પછી એમ કે મારે કેના પાસે જવું એમ કહું છું કયા બોને વાત કરું રોજ એની પાછળ ફરું અલ્યા રાકેશભાઈ ગમે મોહલે વાત કરો કે લો આ નંબર આલ્યો છે તમે વાત કરજો ખાલી કઈ ભાઈ શું કહેવા માંગે ભાઈ જો વસમાં આવ્યો એમ કહેજો ખાલી કે એની નંબર આલ્યો છે વાત કરજો ખાલી કેટલું કહેવાનું છે ભૂડું તમે ખોટા કોમનું અવળું નવળું બાપો છો કોણ મને લાગે હા ક્યાં બોને કે વાત કરું એટલે ગમે બોને વાત કઈ નાખો વાત કરે એમાં શું આપણે શું ના આવડે લ્યા કશો દો નહીં હારું કશો દો નહીં ઓહો આ તો જાનુબેન સોલંકી આયા ઘણા દાડે તમે મારા વિડીયોમાં આવ્યા છો ઘણા દાડે એમ કે નવા નવા જ આવ્યા છો આમ તો પણ હું શું કહું જાનુબેન સોલંકી આ ફેરે વિડીયામાં બૂમ પડાવતા શું કીધું પાછું બોલો બોલો શું કામ પડ્યું બોલો ગોમન ના આવતો અરે તમે કેવી વાત કરો છો ગોમન તો હું આબાનો જ છું કે આજ તો એમ કે મારે ખોરચા થઈ રહ્યું છે તો પછી એમ કે ખોરચા મારે ગોમન લેવા આવું કે ના આવું અને ગોમન હું આવશું તો શું થાય તારો જીવ લાગે મન ખતરામાં શું વાત કરો છો એટલે મારો જીવ જોખમમાં છે ગોમમાં આવતો એમ પણ એ મારો ઓળશો એમ કે મને મારનારો કયો આવો પેદાશ હશે એમ કહું છું ખબર જ પડતી રહી મારા દુશ્મનો ક્યાં પેદાશ હશે એમ કહું છું તમને ઓ કાકા કુટુંબ મારા બોલતા નથી ઓહો શું વાત કરો છો
પણ હું શું કહું જાનુબેન સોલંકી, તમે હોમલિંગ કહેતું કે તું હાલ 2-4 દાડા ગોમ છોડીને ચોક જતી રહે તાર મોમાં આવીને અને પૈસા મને એમ કે શું કીધું હોય રહેવા દે. આ મારા વોક કશું નહીં કૂશું, એ મારા ચેડે હારું પાણી કૂશું પડી છે બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો એને તમે કોક સમજાવો, મને સમજાવજો. કોઈ નહીં કૂશું આમાં. શું કેવું લે રાકેશભાઈ, હું તો ગોમમાં જવાનો. શું કેવું? જોડું તના બે હાથ નથી જું માથું. અલ્યા પણ રાકેશભાઈ, તમે ભૂડું 2 હાથ જોડો કે પછી 2 પગ જોડો, પણ મારે ગોમમાં તો જવું પડે કે. કદાચ તેને મારે એમ કે સેમન બેમન થઈ રહ્યો હોય તો પછી મારે ગોમમાં કોઈ લેવા જાય એવું કોઈ છે નહીં, બરોબર? તો પછી એમ કે મારે ગોમમાં સેમન તો લેવા જાવું કે ના જાવું, હું એમ કહું છું. ભૂડું તમે સાંભળતા કેમ નહીં વાત ને? વાતે વાતે પડે તાન મોકું. અલ્યા પણ રાકેશભાઈ, ભૂડું મને વાતે વાતે કોઈ ઓકું પડતું નહીં, પણ તમે મારી વાતને ગતું સમજતા નહીં. એટલે મારે એમ કે ગમે કોઈક એમ કે હાલ સાલની ગોમમાં જવું પડે, બરોબર? કોઈક એમ કે બીના બને તો મારે ગોમમાં જવું કે ના જવું એમ કહું છું. ભૂડું મારા બધા હગાવાળા ગોમમાં રહેશે, મારા ઘરવાળા બધા ગોમમાં રહેશે, તો મારે પછી ગોમમાં તો જાવું ના જાવું? તમે ભૂડું ચી વાત કરો કે ગોમમાં ના જાતું લ્યા? ગોમમાં તો જવું જ પડે ને ભૂડું કૂશું. તને કગરી ન હું તો ઠાકું. હું શું કહું જાનુબેન સોલંકી, આ વાત છે એ કેટલા જણા જોડે છે હું એમ કહેવા માંગુ. હવે હાલ તો આપણે 2-3 જણાને ખબર છે કે બીજા બધાને ખબર છે એમ કહું છું. વાત ઉડી આખા ગોમમાં આખી દુનિયા રાજી થાય. અલ્યા તારી, એટલે જાનુબેન સોલંકી હું શું કહું તમને આખું ગોમ જોણે છે એમ ને આ વાતને? તો મને લાગે ઓલીએ પાસે રન મને પોઠા ખવડાવશે એવું લાગે બાપ ના. આમ બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કહું તમને, મારે બીવાઈને ઘરે તો ના જ બેહી રહેવરાય. તોય હું ગોમમાં તો કુશું આબાનો જ છું. જો બીવાઈને ઘરે બેહ્યું ને તો મને કોઈ દાડો ગોમમાં આબા જ ના જીકું છું. હું આબાનો ગોમમાં. ઓ મોની જાને બકા. અરે એમ તો હું કજીએ મોનું એવો નહીં, માથે શેહુ રેડો ને માર માથે, તોય હું મોનું એવો નથી. ગોમમાં તો હું આબાનો ને આબાનો જ. ભલે જે થાય કરી લી, પણ ગોમમાં તો હું આબાનો જ કુશું. માથે ઉગમણો કાળ છે. એ ભલે મારા માથે ઉગમનો કાળ હોય કે આથમનો કાળ હોય કે ગમે મકાનો કાળ હોય, પછી કે માથેનો કાળ હોય કે નેસેનો કાળ હોય, પણ હું ગોમમાં આબાનો ભલે જે થાવ હોય થાય. પછી તું એકલો ના આવતો, આ તો વેરેયોની જાળ છે. અરે વેરીઓની ઝાડ હોય કે પછી ગમે એની ઝાડ હોય, પણ એક દંડનો માસલો જો ફસાહે ને તો 100% માર ખાય બાપ. આ બધું ખોટું કહેતો હોય તો મારે મને લાગે જાનુબેન સોલંકી તમારું મોની અને હવે ઘરે તો એવું પડશે. એટલે કે જો ગોમમાં પગ મેલ્યો ને તો મારો પગ કાપી નાખી કૂશું. કેમ કે આ તો ગોમે ખતરનાક છે તેમ કૂશું. આમ તો હું એ ખતરનાક છું, પણ પેલું ગોમ ખતરનાક છે. માન એકલાથી શું વળે કૂશું? મોની જાને બકા, માથે ઉગમણો કાળ છે. તો હું શું કહું રાકેશભાઈ, આપણે હવે ગોમમાં જવાનું થતું નહીં, આપણે ઘેર ને ઘેર રહેવાનું થાય છે, બરોબર? તો હું શું કહું તમને, ખોર ચા પડ્યું હોય તો થોડુંક પકડાવજો. થોડોક કેમ કે ચા તો પીવો પડશે, મગજ તો એમ કે ખોટું ઠેકાણે લાવવું પડશે ને. આ મગજ મારું સટકાઈ નાખ્યું બાપ ને. આમ બધું ખોટું કહેતો હોય તો હું શું કહું તમને, ખોર ચા થોડીક પડ્યું હોય તો હાલવા આવજો, બરોબર કે? ભાઈ તમારી વાતો ના થાય. એ નહીં ના બેન, ખોટા કોમનું મને પોણી મત થડાવો પૂછું અને પોણી થડા કે રવાજો. આવું ને આવું કરશો ને તો જો હું ગોમમાં જાશું ને તો ગોમવાળા 100% મને મારશે. તમે જે વાત કરો છો કે ભાઈ તમારી વાતો ના થાય, અમારી વાતો ગોમમાં થાય. આપણે ખોટી બાટ ખવડાવજો તો બીજું કોઈ નહીં. એ લેવા સેલ્ફી આવે વસ્તી તમે હસ્તી કેવાય. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને પાછળ કાતરાથી બીજું કોઈ નહીં. તો તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. અને આ વિડીયો છે ખાલી ક્રિશ્ચન માટે બનાવ્યો છે, મનોરંજન માટે જ બનાવ્યો છે, બરાબર? એટલે કોઈએ દિલ પર લેવો નહીં. તમને તો ખબર જ છે કે અમે શું કરો છો. હાલ તો જે કરો છો એ બરાબર છે, પણ એ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો. અને ચેનલમાં કોઈ નવી પધરામણી કરી હોય, તબચા હોય તમે તાર અને આયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર? બીજું તમારે કોઈ કહેવું છે નહીં, જેમ કે કોઈ કીધા જેવું હાલ છે નહીં. જેમ કે માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. ડુંગર કે શું કીધી એ માથે તૂટી પડ્યા છે એમ કહું છું. ઘરે રહેવું પડશે હવે.